વિસ્તારમાં આપનું સ્વાગત છે। સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રસંગ પાર્ટી પ્લોટ સામે ગાડી અડવાઈ જવી બાબતે હત્યાનો બનાવ બન્યો છે। આરોપીઓએ ગાડીના કાચ તોડી ફરિયાદી અને તેમની સાથે રહેલા વ્યક્તિને ગંભીર રીતે માર મારતા આ કરુણ ઘટના બની છે। ગઈ તારીખ 29/26ના રોજ રાત્રે 10:45 વાગે એક રાહદારી દ્વારા 112 ને મેસેજ મળે છે કે પ્રસંગ પાર્ટી પ્લોટ આગળ ટ્રાફિકની બાબતે કંઈક મારામારીનો ઝઘડો થયેલો છે। આ પ્રકારના મેસેજના આધારે 112ની ટીમ ત્યાં પહોંચે છે। બંને પક્ષોને એટલે જેના ફરિયાદી અને આરોપીઓ બંને વચ્ચે જે ઝઘડો થયો હતો એ અનુસંધાને એ બંનેને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે। સોલા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ કામના મરણ જનાર અલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ મહેતા ઉંમર વર્ષ 60 ચાંદોડિયા રહે છે। એમને ઇન્વેના પોલીસ કર્મચારીને લાગ્યું કે એમની તબિયત બરોબર નથી અને તબિયતમાં કંઈ ગડબડ લાગે છે તો તાત્કાલિક યાદી લખી અને સારવાર સત્વે એમને મોકલી આપે છે અને સારવાર દરમિયાન એમના ફરજ પરના ડૉક્ટરો મૃત જાહેર કરે છે અને એમના મોઢાના ભાગે છાતીના ભાગે ગંભીર પ્રકારના મૂઢમાર મારતા તેઓનું મરણ ગયેલું છે। આ હકીકતના આધારે આ કામના બંને આરોપી અમિત રાજેન્દ્રભાઈ વાઘેલા અને કેવલ મનોજભાઈ વાઘેલા નાઓને પોલીસ આ કામમાં પૂછપરછ કરી અટકાયત કરી અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે। કયા સંજોગોમાં સાહેબ બનાવ બન્યો? આ કાર લઈને જતા હતા, પેલા બાઇક ઉપર હતા, શું થયું હતું ત્યાં? એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે રજૂઆત છે ફરિયાદી। આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ અને પહેલાં ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી મોઢાના ભાગે છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ। હા, અમે સીસીટીવી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ સીસીટીવી અમે મેળવી લઈશું। બંનેના બેકગ્રાઉન્ડ શું છે આરોપીઓ? બંને આરોપીઓ છે એ એએમસીમાં 16 વોર્ડની અંદર જે પશુ પક્ષીઓ મરણ જાય એમના નિકાલ કરવા માટે 1-2 મહિનાથી ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે। નશામાં હતા કે કેમ એ તપાસનો વિષય છે હાલ, પણ એ વખતે કોઈ નશામાં નહોતા।